આવો આપણે ઈશ્વરની આગળ શાંત રહીએ ને સીએનઆઈ અમદાવાદ રાયખડ મંડળીની ઓનલાઈન સાંજની ભક્તિ સભાની શરૂઆત કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દેશ પરદેશના તમામ પરિવારોનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મંડળીના ધર્મસેવક તરીકે આવકાર કરતા આનંદ અનુભવું છું. હે યાકૂબ, તું શા માટે કહે છે, અને હે ઇસ્રાએલ, તું શા માટે બોલે છે કે મારો માર્ગ યહોવાથી સંતાડેલો છે ને મારો ન્યાય મારા દેવના લક્ષમાં નથી? તે શું નથી જાણ્યું? તે શું નથી સાંભળ્યું? યહોવા તે સનાતન દેવ છે, પૃથ્વીના દિંગત સુધી ઉત્પન્ન કરનાર તે છે. તે નિર્ગત થતો નથી ને થાકતો પણ નથી. તેની સમજણ અતર્ક્ય છે. નબળાને તે બળ આપે છે અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે. છોકરા તો નિર્ગત થશે ને થાકી જશે, અને જુવાનો ઠોકર ખાશે જ, પણ યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની પેઠે પાંખો પ્રસારશે. તેઓ દોડશે ને થાકશે નહીં. તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. પ્રાર્થનામાં જોડાય આરાધનાની પ્રાર્થના કરીએ. અમારા જીવનના સ્વામી, પ્રભુ અને દેવ, અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજેલા ગૌરવી ઈશ્વર, પરાક્રમી પ્રભુ, સનાતન ઈશ્વર, ધન્યવાદ, માન, મહિમા અને ગૌરવ તમને અમે આપીએ છીએ, કારણ કે સગળું તમે પામવાની યોગ્ય ઈશ્વર છો. તમારી અદ્ભુત કૃપા, દયા, ભલાઈ અને વિશ્વાસુપણાના માટે પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ. પવિત્ર, પ્રેમાળ અને ન્યાયી ઈશ્વર, કોપ કરવે, ધીમા અને કૃપા કરવામાં મોટા પ્રભુ, તમે ભલા અને ભૂંડા પર સૂરજ ઉગાવો છો અને વરસાદ વરસાવો છો. તમે આંખની કીકીની પેઠે અમને સંભાળો છો. અમારા નામથી તમે ઓળખો છો. પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ. અને એવા અમારા ઈશ્વર, તમારું ભજન કરવાના માટે સાંજની વેળાએ ઓનલાઈન ટેકનોલોજી માધ્યમ દ્વારા અમે એકત્રિત થયા છે. અમારા એકઠા મળવાને અને અમારી સેવાને તમે આશીર્વાદિત કરો. ટેકનિકલ અમારી ટીમને અને ટેકનિકલ સાધનોને તમે આશીર્વાદિત કરો. આત્માથી, સત્યતાથી, ખરા ભાવથી તમારું ભજન કરીને તમને મહિમા આપવા તમારી કૃપા અમારા પર થવા દો. પ્રભુ ઈસુને દે અમારી આરાધનાની પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. ઈશ્વરની સ્તુતિ કરતાં આપણે હિન્દી વિભાગમાંથી ગીત નંબર 40 ગાઈશું, કિતના મધુર સમય હૈ.
પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી પ્રભુના વચનો વાંચીએ અને સાંભળીએ. નવા કરારમાં પ્રેરિતોના કૃત્યો તેનો પહેલો અધ્યાય અને 1-8 વચન, પાન નંબર 114. ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી આજ્ઞા આપી અને તેને ઉપર લઈ લેવામાં આવ્યો તે દિવસ સુધી પોતે જે કરવા તથા શીખવવા માંડ્યું તે સઘળી બાબત વિશે ઓ થિયોફિલ મેં પહેલું પુસ્તક લખ્યું છે. પણ મરણ સહ્યા પછી તેણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી અને 40 દિવસ દરમિયાન તે તેઓને દર્શન દેતો અને દેવના રાજ્ય વિશેની વાતો કહેતો રહ્યો. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરુશલેમથી જતા ન, પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. હવે તેઓ એકઠા થયા ત્યારે તેઓએ તેને પૂછ્યું કે પ્રભુ, શું તું આ વેળાએ ઇસરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપન કરે છે? તેણે તેઓને કહ્યું કે જે કાળ તથા સમય બાપે પોતાના અખત્યારમાં રાખ્યા છે તે જાણવાનું તમારું કામ નથી, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરુશલેમમાં, આખા યહૂદિયામાં, શમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. આ પ્રભુનું વચન છે. વાંચેલા અને સાંભળેલા વચન દ્વારા પ્રભુ આપણને આશીર્વાદ આપો. जीवन शब्दो जोवा दे तेमनी सुंदरता, अजब जीवन शब्दो, जीवन सुंदर शब्दो पर જ વિશ્વાસ શીખવો. સુંદર શબ્દો, અજબ શબ્દો, અજબ જીવન शब्दो, अजब शब्दो, अजब जीवन शब्दो. જાહેર ખબર આપણે સાંભળીશું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં CNI અમદાવાદ રાયખડની સાંજની ઓનલાઈન ભક્તિ સભામાં આવકાર કરતા આનંદ અનુભવું છું અને આપની સહભાગિતાની કદર અમે કરીએ છીએ. ઓનલાઈન ભક્તિ સભાની જે લિંક મોકલવામાં આવે છે, વધુ સંખ્યામાં લોકો આ સેવાનો લાભ લે માટે એકબીજાને તમે લિંક મોકલીને સહકાર આપશો અને આ સેવાના માટે પ્રાર્થના કરતા રહેશો. અઠવાડિક જે સંગતો મળે છે તે રાબેતા મુજબ મળશે અને એમાં સહભાગી થવા અને એના માટે પ્રાર્થના કરવા વિનંતી કરવામાં આવે છે. ખાસ કરીને જે સેવાઓ થઈ છે તેના માટે પ્રભુનો આભાર માનીએ. વોર્ડની જે મુલાકાતો પાસ્ટરેટ કમિટીના સભ્યો સાથે લેવામાં આવે છે એમાં અઠવાડિયા દરમિયાન અશ્રુમતીબેન, રમેશભાઈ ઠાકોર, ડૉક્ટર રૂબેન ક્રિસ્ટી, સ્મિતાબેન ક્રિશ્ચિયન, કિરણબેન વ્યાસના વોર્ડની કુટુંબોની મુલાકાત લેવામાં આવી. તમારા પ્રેમભરે આવકાર, સરભરા તમારી પ્રાર્થના, શુભેચ્છા અને ઉદારતારૂપી દાનો માટે અમે આભાર માનીએ છીએ અને મુલાકાતો દ્વારા કુટુંબોની ખાસ કાળજી લેવાના માટે પ્રાર્થના સાથે પ્રયત્ન કરવામાં આવ્યો છે. બીજી જે સેવા કરવામાં આવી, ખાસ વેક્સિનેશન કાર્યક્રમ ગયા રવિવારે કરવામાં આવ્યો ને ભક્તિ સભા પછી 185 લોકોએ આ સેવાનો લાભ લીધો. ચર્ચ, અન્ય ચર્ચ અને અન્ય ધર્મી મિત્રો, તેઓ બધાનો ખાસ રીતે આભાર માનીએ છીએ. અને આ સારી વ્યવસ્થા સરકારશ્રીની જે અભિયાન છે તેમાં આપણે સહભાગી થઈને પાસ્ટરેટ કમિટીના પ્રયત્નો, બધા મિત્રોનો સહકાર, એમની સેવાઓ અને સાથે સિસ્ટર રિકિતા, શૈલા બેન્જામિન, જેક્સન મેકલિન, અનિલભાઈ પગી અને કમિટી સભ્યો શ્રીકાંતભાઈ, ડેનિસભાઈ, શીલાબેન, સ્ટેફી, સુદીપભાઈ, આ બધાની મહેનતને માટે આભાર માનીએ છીએ. અને જે મિત્રો વેક્સિન લેવાના માટે આવ્યા તેમણે પણ જે સાથ અને સહકાર આપ્યો તેઓને માટે અમે આભાર માનીએ છીએ. અને ડૉક્ટર અશ્વિન ખરાડી સાહેબ અને કોર્પોરેશનની મેડિકલ ટીમનો પણ આ સમયે આભાર માનીએ છીએ. અને અવારનવાર આ મહત્ત્વની જે જરૂરિયાત છે વેક્સિનની, એ આપણા લોકોને ઘર આંગણે પ્રાપ્ત થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવશે. સાથે સાથે આ સેવા
ની નોંધ ગુજરાત સમાચાર પત્રમાં પણ લેવામાં આવી છે. તેના માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને એનો નાનો વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે, તે તમે જોઈ શકો છો, એ બતાવવામાં આવશે. ખાસ કરીને પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. CNI અમદાવાદ રાયખડ મંડળીમાં એક નવી સેવા આ વેક્સિનેશન કાર્યક્રમ દ્વારા આપણે શરૂ કરી રહ્યા છે અને એમાં આવનાર દિવસમાં CNI ગોલ્ડન જ્યુબિલી મમતા ડિસ્પેન્સરી અમદાવાદ રાયખડની શરૂઆત પ્રાર્થના ગૃહની નીચે જે 2 રૂમ છે તેમાં કરવા જઈ રહ્યા છે અને ઉપર 2 રૂમ એ પ્રાર્થના ભવનના રહેશે, જેમાં પ્રાર્થનાઓ કરવામાં આવશે માંદા દુઃખીઓને માટે અને નીચે રાહત દરે મમતા ડિસ્પેન્સરીમાં સેવા કરવામાં આવશે. રાહત દરે તપાસ તથા દવા ઉપરાંત વિવિધ કેમ્પનું આયોજન તેમાં કરવામાં આવશે. સાથે વધારે સારી સુવિધા આ ડિસ્પેન્સરીમાં આપણે ઉપલબ્ધ કરી શક્યા છે અને મંડળીના આર્થિક રીતે નબળા 2 લાખ સુધીની આવક ધરાવતા કુટુંબોને ખાસ સહાયની વ્યવસ્થા કરવામાં આવી છે. એમાં એક્સરે, સોનોગ્રાફી, MRI, CT સ્કેન જે ડૉક્ટર અંકિત ક્રિશ્ચનના સહકારમાં કરવામાં આવશે, જેઓ મણિનગર ઇમેજિંગ સેન્ટરમાં સેવા આપી રહ્યા છે અને 45થી 50% રાહત તેઓ એમાં આપશે અને માટે ડૉક્ટરની ચિઠ્ઠી, આવકનો દાખલો અને અન્ય મંડળીના જો સભ્ય છે તો તેઓએ બાળકનું ભલામણ, આ 3 બાબતો રહેશે અને મમતા ડિસ્પેન્સરી લેટર પેડ પર રાયખડ બાળકની ભલામણ કરવામાં આવશે અને રીતે આ લાભ આપવામાં આવશે. તો આ સેવાના માટે ખાસ પ્રાર્થના કરશો અને વિશેષ લેબોરેટરીમાં પણ રાહત મળે આપણા લોકોને, એવા પ્રયત્નો અમે પ્રાર્થના સાથે કરી રહ્યા છે. પણ ડૉક્ટર અંકિત ક્રિશ્ચનના બોજને માટે, દર્શનને માટે આપણે ખૂબ આભાર માનીએ છીએ કે આપણા લોકોને આ લાભ પ્રાપ્ત થાય. તેઓ 3 સેન્ટરમાં કામ કરી રહ્યા છે અને 3 સેન્ટરમાં જ્યાં અનુકૂળ થાય ત્યાં જરૂરિયાતમંદ વ્યક્તિને મોકલવામાં આવશે. એની ખાસ રીતે નોંધ લેશો અને આ સેવાને માટે પ્રાર્થના પણ કરશો. સાથે કોરોનાની મહામારીમાં સમયગાળા દરમિયાન અનાથ બનેલ બાળકોને સહાય કરવા બાબતે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની અમલવારી કરવામાં આવી છે અને એ સેવાનો લાભ પણ આપણા લોકો લઈ એ માટે નોટિસ બોર્ડ પર આ જાહેરાત મૂકવામાં આવી છે. આની ખાસ રીતે નોંધ લેશો. મારી પાસે ફોર્મ છે અને જે લાભાર્થીઓ લાભ લેવા માંગે છે તો તમે એ લઈ શકો છો, એની ખાસ વિનંતી કરવામાં આવે છે. સાથે CNI ગુજરાત ડાયોસિસનો પરિપત્ર છે. યુથ એડવાઇઝરી બોર્ડ આશ્રય અમદાવાદ વિભાગના જુવાનોને માટે આગામી કાર્યક્રમોના આયોજન માટે 4/8/2021ના સાંજના 7 કલાકે CNI ચર્ચ એલિસબ્રિજ ખાતે ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મંડળીના પાળક સાહેબ અને યુથ કમિટીના એક જુવાન ભાઈ અથવા બહેનને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો જુવાનોની આ સેવાના માટે પ્રાર્થના કરશો. સાથે ખાસ ગુજરાત ડાયોસિસ તરફથી મારી સેવાને સન્માનિત કરવામાં આવતા 26/7/2021ના રોજનો ડાયોસિસનો આ પરિપત્ર હું વાંચું છું. રેવરન આર્થર રજવાડી, પ્રેસ્બિટર ઇન્ચાર્જ CNI અમદાવાદ રાયખડ, ખ્રિસ્તમાવાલા રેવરન આર્થરભાઈ, પ્રેમી સલામ. ગુજરાત ડાયોસિસન કાઉન્સિલની પાળકીય સેવામાં આપનું સમર્પણ, વિશ્વાસુપણું અને મંડળીના બાંધકામમાં અતિ મૂલ્યવાન યોગદાન રહ્યું છે. આપની આગેવાની ગુજરાત ડાયોસિસ માટે આશીષ લાવનાર બની રહી છે. માટે આપના જીવન માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આપના ધર્મપત્ની અને બાળકોના સમર્પણ માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. ગુજરાત ડાયોસિસની વિવિધ સેવામાં આપની આગેવાની અને CNI મણિનગર મંડળીને દર્શન આપી આધ્યાત્મિક, સામાજિક અને જુદા જુદા પ્રોજેક્ટ મૂકી મંડળીને એક નવી ઊંચાઈ આપવા બદલ ગુજરાત ડાયોસિસની કાર્યવાહક સમિતિ આપને અભિનંદન પાઠવે છે અને ખાસ નોંધ લે છે. અમદાવાદ અને ગુજરાત ડાયોસિસ મધ્યની ભાવિ સેવા માટે શુભેચ્છા પાઠવીએ છીએ અને પ્રભુ આપનો વિશેષ ઉપયોગ કરે તેવી પ્રાર્થના કરીએ છીએ.
સર્વ સેવાઓ માટે ખૂબ અભિનંદન, આભાર અને પ્રાર્થના છે. રાઇટ રેવ સિલ્વાન્સિસ ક્રિશ્ચિયન, બિશપ ઓફ ગુજરાત, રેવ મનરકુમાર આર ગામેતી, સેક્રેટરી ગુજરાત ડાયોસીસ. તો આ સેવાના માટે, સન્માનના માટે હું હૃદયના ઊંડાણથી ત્રિએક ઈશ્વરનો, ડાયોસીસ અધિકારીગણનો અને વિશેષ હું નમ્રતાથી સ્વીકારું છું કે આ જે સન્માન છે અને પ્રગતિ છે એ પ્રાર્થના તથા ટીમવર્કને આભારી છે. અને આ અગાઉ પણ મને સન્માનિત કરવામાં આવ્યો હતો, તેના માટે હું ડાયોસીસનો ખાસ રીતે આભાર માનું છું અને મારી સેવાઓને માટે ખાસ પ્રાર્થના કરતા રહીશું. અને CNI અમદાવાદ રાયખડ મંડળીને પણ એ દિશામાં આગળ વધારવાનું દર્શન હું ધરાવું છું અને માટે આપના સાથ અને સહકારની અપેક્ષા અને સાથે પાસ્ટરેટ કમિટીને માટે પણ સતત પ્રાર્થના કરશો. જે દાનો મળ્યા છે તે આ પ્રમાણે છે: ભક્તિ સભા દાન 84,043 રૂપિયા, આભા સ્તુતિ પેટીદાન 7,550, કુલ 91,593 રૂપિયા. આપ સર્વની ઉદારતાની અમે કદર કરીએ છીએ. મિશેલ આર્નોલ્ડ ક્રિસ્ટી તથા સ્ટેની ચાર્લ્સ જયંતિલાલ કલાસવાના લગ્ન USA ખાતે તારીખ 1/8/2021ના રોજ 3 વાગે થનાર છે અને માટે પ્રાર્થના કરશો. તારીખ 15/8/21ના રવિવારે રમતગમત કાર્યક્રમ રહેશે આઝાદી પર્વ નિમિત્તે, તો એના માટે પણ પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. આ સમય આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 379 ગાઈશું, સજ થાવ ઈશુના પક્ષમાં. રેશમના યોદ્ધાઓ, રાજાની ધજા ઊંચકો, સામા છે વેરીઓ. ઈસુ પોતાનું સૈન્ય દોરી પામશે જીત. તે શત્રુને હરાવી થશે રાજા ખચિત. પક્ષમાં સુનો જંગનો પોકાર. મોટી લડાઈમાં ચાલો, ખ્રિસ્તનો કરી સ્વીકાર. અસંખ્ય શત્રુ સામે સદા હો હિંમતવાન. વિઘ્ને સમે તમ પાસે ઈસુ છે શક્તિમાન. સજ થાવ ઈસુના પક્ષમાં, તેના જ બળથી ભરપૂર. તે પર ભરોસો રાખો, પોતે અશક્ત જરૂર. આત્માના શસ્ત્રો સજી પ્રાર્થના કરો ખચિત. જ્યાં જોખમ છે યા ફરજ, ત્યાં હાજર થજો નીત. ઈસુના પક્ષમાં યુદ્ધ થશે ટૂંક ખચિત. આજ તો લડાઈનો સાદ છે, કાલે વિજયનું ગીત. જીતનારને જીવન મુગટ પ્રભુ
માથે તે સદા રાજ્ય કરશે આકાશમાં ખ્રિસ્ત સાથે. મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાય. અમારી પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર, પ્રાર્થનામાં જે પરાક્રમ રહેલું છે એનો અનુભવ રોજબરોજના જીવનમાં તમે અમને કરાવો છો. અમારી પ્રાર્થના સાંભળીને સારા વરસાદની ભેટ આપી, વેક્સિનની અતિ મહત્ત્વની જરૂરિયાત તમે અમને પૂરી પાડી અને તમારી સહાયતામાં બહુ જ સારી રીતે સારી વ્યવસ્થામાં 185 લોકોને અમે વેક્સિનનો લાભ આપી શક્યા અમદાવાદ કોર્પોરેશનના સહકારમાં. અને એમાં ડૉક્ટર અશ્વિન ખરાડી સાહેબની જે આગેવાની રહી છે તેના માટે પ્રભુ ધન્યવાદ આપીએ છીએ. પાસ્ટોરેટ કમિટીની સાથે અમારા મિત્રો જેઓ સ્વયંસેવામાં જોડાય છે, વ્યવસ્થામાં સતત ભાગીદાર બનીને સહકાર આપે છે, તેઓ બધાના સહકારમાં જે સારું કાર્ય થયું અને ગુજરાત સમાચાર પત્રમાં પણ એની નોંધ લેવામાં આવી. પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ. થયેલ કાર્યને તમે આશીર્વાદિત કરો. જુદા જુદા વોર્ડમાં અઠવાડિયા દરમિયાન જે મુલાકાતો લઈને કુટુંબોને ઉત્તેજન આપવામાં આવ્યું છે, સુખે દુઃખે તેમની પડખે ઊભા રહેવા પ્રયત્ન કરવામાં આવ્યો છે, તેને તમે આશીર્વાદિત કરો. અને દરેક પરિવાર અમારી મંડળીનું એ સક્રિય પરિવાર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક પરિવારમાં પ્રાર્થનાની વેદી સળગે એ માટે તમારી કૃપા માંગીએ છીએ. સાથે દરેક અંગોને પ્રભુ તમે કૃપા આપો. મારી પાસ્ટોરેટ કમિટી, મહિલા સંગત, યુથ ફેલોશિપ, સન્ડે સ્કૂલ, ક્વાયર, સિનિયર સિટીઝન અને અઠવાડિયા દરમિયાન થતી વિવિધ સેવા પ્રવૃત્તિઓને પ્રભુ તમે ખૂબ આશીર્વાદિત કરો. રવિવારની ભક્તિ સભા ઓનલાઈન ને ઓફલાઈનને તમે ખૂબ આશીર્વાદિત કરો અને વધુ ને વધુ સંખ્યામાં લોકો આ સેવાનો લાભ લે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. CNI અમદાવાદ, રાયખડ, ગોલ્ડન જ્યુબિલી મમતા ડિસ્પેન્સરીની શરૂઆત કરવાને અમે જઈ રહ્યા છે. વેક્સિનેશન કાર્યક્રમ, મફત સારવાર કેમ્પોનું આયોજન અને રાહત દરે સારવાર અને દવા ઉપરાંત અમારી મંડળીના આર્થિક રીતે નબળા કુટુંબોને અને અન્ય મંડળીના પરિવારોને પ્રભુ સારી સુવિધા અમારી ડિસ્પેન્સરીમાં પ્રાપ્ત થાય. સોનોગ્રાફી, MRI, CT સ્કેન, એક્સરે વગેરે રાહત દરે એમને આપવામાં આવે લાભાલાભ. એ માટે ડૉક્ટર અંકિત સાહેબ સાથે જે અમે વાતચીત કરી શક્યા અને એમણે જે તૈયારી દાખવી અને 3 સેન્ટરોમાં એ લાભ પ્રાપ્ત થનાર છે તેના માટે પ્રભુ અમે ધન્યવાદ આપતા અમારી આ સેવા જ્યારે અમે શરૂ કરવા જઈ રહ્યા છે એના રિનોવેશન કાર્યને પણ તમે આશીર્વાદિત કરજો. અને ડૉક્ટર ને મેડિકલ સ્ટાફ અને એની તમામ વ્યવસ્થા અને જરૂરિયાતો તમે પૂરી પાડનારા છો એ વિશ્વાસ અને સમજણ સાથે, ખાતરી સાથે અમે બાબતને તમારા હાથમાં મૂકીએ છીએ. રિનોવેશન કાર્યને પણ તમે ખૂબ આશીર્વાદિત કરજો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે અમારી મંડળીના સર્વાંગી વિકાસને માટે અમે પ્રાર્થના સાથે જે કંઈ પ્રયત્નો કરી રહ્યા છે તે બધા પર તમારો આશીર્વાદ પ્રભુ તમે રેડી દો. મિશન સેવા કાર્યના સંદર્ભમાં પણ અમારી મંડળીને સતત તમે સહાય કરજો એવી વિનંતી કરીએ છીએ. કાસિન્દ્રા મિશન ફિલ્ડના ડેવલપમેન્ટને માટે પણ તમારી કૃપા અમને સતત પૂરી પાડજો. વિશેષ અમારા દેશ પરદેશમાં રહેતા કુટુંબોને પણ તમારી કૃપા આપો. સાથે અમારી પ્રાર્થના છે મિશેલ અને સ્ટેનલી ચાર્લ્સના જે લગ્ન છે તેને તમે આશીર્વાદિત અને ફળવંત કરજો. એની તમામ વ્યવસ્થાને તમે આશીર્વાદિત કરજો. તેમના પારિવારિક જીવનના અગ્રેસર અને દોરનાર તમે બનજો અને બંને પરિવારો જ્યારે અહીંયા છે ત્યારે તમારી કૃપા તેમના પર તમે દર્શાવજો. COVID-19ના કારણે તેઓ ત્યાં જઈ શકે એમ પરિસ્થિતિ નથી ત્યારે પ્રભુ તમે કૃપા કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને અમારી મંડળીના બીજા જુવાનો જેઓ પાત્રની શોધમાં છે તેઓને પણ તમે યોગ્ય પાત્રની ભેટ આપજો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા ચર્ચના પગી અનિલભાઈ એમનો પરિવાર અને સાથે જે સિક્યુરિટી છે અને સફાઈ કરનાર અમારા
તમારી સેવિકા એમને પણ અમે તમારા હાથમાં મૂકીએ છીએ અને અમારી પડોશમાં જીસીએસએસ દ્વારા આઈપી મિશન સ્કૂલની જે સેવાઓ થાય છે શિક્ષણ દ્વારા સુવાર્તા એને પણ તમે આશીર્વાદિત કરો. સાથે પ્રભુ અમારા દેશ પરદેશના કુટુંબોને પણ તમારી કૃપા આપો. અમારી ડાયોસીસ ને અમારી સિનડને તમે સહાય કરો. આગામી દિવસોમાં યુથ બોર્ડ દ્વારા જુવાનોની જે સંગત રાખવામાં આવી છે તેને આશીર્વાદિત કરો એવી વિનંતી કરીએ છીએ. ખાસ સરકારશ્રી દ્વારા પણ જે અનેકવિધ લાભાલાભ આપવામાં આવી રહ્યા છે એના લાભો અમારી મંડળીના જરૂરિયાતમંદ લોકો પણ લે એ માટે પ્રભુ તમે કૃપા કરજો. અમારા વિદ્યાર્થીઓ જો અભ્યાસ કરે છે તેઓને પણ સ્કોલરશીપના લાભ મળે એ માટે તમે કૃપા કરજો. અમે બધા તમારા હાથમાં સોંપાતા આજના વચનો સમજવા અને શીખવા અને આધીન થવાને માટે પવિત્ર આત્મા તમે મદદ કરો. મુજબળ પાત્રને તમે સહાય કરો. અમારી ટેકનિકલ ટીમને અને ટેકનિકલ જે માધ્યમો છે ટેકનોલોજીના તેને તમે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુ લીધે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમેન. વચનની સેવામાં આપણે જોડાઈશું એ પહેલાં ખાસ ગીત આપણે સાંભળીએ. से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ्य से, फिर से अभिषेक कर दे। से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ्य से, फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ्य से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा
फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को। तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को। तेरी करुणा हम पे बरसे, अपने मार्ग पे चला हमको। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, 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 आ पवित्र आत्मा। से वो आग बरसा दे, से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। फिर से वो आग बरसा दे, फिर से तूफान आने दे। तेरी महिमा से, तेरे सामर्थ से, फिर से तू अभिषेक कर दे। आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा, आ पवित्र आत्मा।
ફરી એકવાર સાંજની ઓનલાઈન ભક્તિ સભામાં આપ સર્વનો પ્રેમપૂર્વક આવકાર કરું છું. અને જે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી વચનો વાંચવામાં આવ્યા, પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય 1 થી 8 વચન, અને આજનું જે આધાર વચન છે પ્રેરિતોના કૃત્યો 1 અને 8. અને એમાં આ પ્રમાણે લખ્યું છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, અને યરૂશલેમમાં, આખા યહૂદિયામાં, શમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. આ આધાર વચનના આધારે આજે આપણે જે બાબત વિશે શીખવા માંગીએ છીએ એ શરૂઆતની મંડળીની જુદી જુદી જે અગ્રિમતાઓમાંની આ બીજી જે અગ્રિમતા છે, પવિત્ર આત્માના સામર્થ્ય પર આધારિત મંડળી. પવિત્ર આત્માના સામર્થ્ય પર આધારિત મંડળી. ગયા રવિવારે આપણે શરૂઆતની મંડળીની જે અગ્રિમતાઓમાં જે મહત્ત્વની અગ્રિમતા એ પ્રાર્થના, પ્રેરિતોના કૃત્યો 6 અધ્યાયને 4 કલમ પ્રમાણે શિષ્યો કહે છે કે પણ અમે તો પ્રાર્થના તથા વચનની સેવામાં લાગુ રહીશું. અને આજે આપણે બીજી બાબત જે અગ્રિમતા શરૂઆતની મંડળીની હતી એ પવિત્ર આત્માના સામર્થ્ય પર આધારિત મંડળી. અને એના માટે બહુ સ્પષ્ટ રીતે અહીંયા લખવામાં આવ્યું છે, પ્રેરિતોના કૃત્યો 1 અને 8, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો, અને યરૂશલેમમાં, આખા યહૂદિયામાં, શમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. પવિત્ર આત્માનું સામર્થ્ય. શરૂઆતની મંડળી આ બાબત વિશે બહુ સ્પષ્ટ હતી, કારણ કે શિષ્યો જે સંજોગો અને પરિસ્થિતિમાંથી પસાર થયા, ખાસ કરીને ગેત્સેમાની વાડીમાં જ્યારે અવારનવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે જાગતા રહો અને પ્રાર્થના કરો અને પરીક્ષણમાં ના પડો, પણ એ લોકો ઊંઘી ગયા. અને આખરે જ્યારે પ્રભુ ઈસુને પકડવામાં આવ્યા ત્યારે આ શિષ્યો ભાગી ગયા, અને પિત્તર તો 3 વાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરે છે. અને આ બાબતો એમને ખબર છે કે અમે શા માટે નિષ્ફળ ગયા હતા, કારણ કે એમની પાસે સામર્થ નહોતું. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા બાદ 40 દિવસ આ પૃથ્વી પર રહ્યા, ત્યારે એમણે દર્શન આપીને 1 અધ્યાય અને 4 કલમમાં બહુ સ્પષ્ટ રીતે કહ્યું, અને તે આ પ્રમાણે છે, તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂશલેમથી જતા ના, પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. અને આ બહુ સ્પષ્ટ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને જણાવે છે કે જે કાર્ય તમે કરવાને જઈ રહ્યા છો, જે મંડળી તમે બાંધવાને જઈ રહ્યા છો, એ તમારા જ્ઞાન, બુદ્ધિ કે ડાપણ કે શક્તિ કે આવડતથી કરી શકતા નથી. એ કેવળ અને કેવળ પવિત્ર આત્માના સામર્થ્યમાં જ થઈ શકે છે. અને માટે પવિત્ર આત્મા પામ્યા વગર અને પવિત્ર આત્માના સામર્થ્ય વગર તમે આ કાર્ય કરી શકવાના નથી. અને માટે તમે રાહ જુઓ, એ બાબતની સમજણ એમને આપવામાં આવી. અને ખાસ કરીને જ્યારે આપણે પવિત્ર આત્માના સામર્થ્ય વિશે જોવા માંગીએ છીએ ત્યારે આ બહુ મોટી વિષય છે, પણ જે મહત્ત્વની બાબતો આપણે જોવા માંગીએ છીએ, જે ગેરસમજણો છે પવિત્ર આત્માના સંદર્ભમાં, એ પવિત્ર આત્મા એ ત્રિએક ઈશ્વરમાંની ત્રીજી વ્યક્તિ છે. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા. ફક્ત યહોવા, પ્રભુ ઈસુ કે પવિત્ર આત્મા નહીં, આપણે ત્રિએક ઈશ્વરમાં માનીએ છીએ. અને બીજી જે ગેરસમજણ છે પવિત્ર આત્મા પામવા સંદર્ભમાં, કે સારા કામ દ્વારા, દાન ધર્મ, ઉપવાસ, ધ્રુજવું, પડી જવું, રડવું, બડબડાટ કરવું, કે જોર જોરથી બોલવું કે ટાળી પાડવી, એ દર્શાવીને વ્યક્તિ એવું માને છે કે મને પવિત્ર આત્મા મળ્યો છે. પણ બાઇબલ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે પવિત્ર આત્મા કોને મળે અને કેવી રીતે મળે. ત્યાં લખ્યું છે 2 અધ્યાય અને 38મી કલમ, ત્યારે પિત્તરે તેઓને કહ્યું કે પસ્તાવો કરો અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે તમારા પાપનું નિવારણ થાય,
અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. બહુ સ્પષ્ટ શિક્ષણ બાઇબલમાં આપવામાં આવ્યું છે. પસ્તાવો કરો, પાપની માફી, યોહાન 3:3 પ્રમાણે નવો જન્મ, હા, નવી ઉત્પત્તિ, 2 કોરિન્થી 5:17, એ બન્યા વગર આપણને પવિત્ર આત્મા મળતો નથી. ઈસુ ખ્રિસ્તનું રક્ત સઘળા પાપથી શુદ્ધ કરે છે. એ રક્તનો છંટકાવ જ્યારે આપણે પામીએ છીએ ત્યારે જ આપણને પવિત્ર આત્મા મળે છે. અને માટે કોઈ ગેરસમજણ ધરાવવાની જરૂર નથી. અને બીજી બાબત, એ કોઈ ખાસ વ્યક્તિ કે મંડળી માટે નથી, એ દરેકને માટે છે. દરેકને માટે, એ બાળકને માટે, જુવાનને માટે, વડીલોને માટે, વૃદ્ધોને માટે, પ્રૌઢોને માટે, બધાને માટે છે. જે કોઈ પસ્તાવો કરે છે એને પવિત્ર આત્માનું દાન મળે છે. એમાં કોઈ વ્યક્તિ કે કોઈ મંડળી નથી. અને ત્રીજી બાબત, અન્ય ભાષા બોલે તો જ સ્વર્ગમાં જવાય, એ જે સમજણ છે. અન્ય ભાષાઓ પર જે ભાર દેવામાં આવે છે, અન્ય ભાષા છે, પણ જો અન્ય ભાષાનું દાન જે વ્યક્તિને મળ્યું છે અને બોલે છે, તો જે સામે જે વ્યક્તિ સાંભળે છે એ અન્ય ભાષા સમજી શકતી નથી. અને માટે બોલનારની એ જવાબદારી બને છે કે એ જે બોલ્યા એનું ભાષાંતર કરવામાં. કોઈ અંગ્રેજી બોલે છે અને સામે ગુજરાતી કોંગ્રીગેશન છે, તો અંગ્રેજી બોલનારની એ જવાબદારીમાં આવે છે કે જે અંગ્રેજી એ બોલ્યા એનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવે, જેથી કરીને સાંભળનાર એ સમજી શકે. નહીં તો અન્ય ભાષા બોલનાર એ કેવળ પોતાનું કલ્યાણ કરે છે. અને માટે આ જે સમજણ છે એમાંથી પણ આપણે બહાર આવીએ. ડૉક્ટર બિલી ગ્રેહામ સાહેબ કદી અન્ય ભાષા બોલ્યા નથી, પણ એમણે મોટા મોટા કામો કર્યા. એમના એ સભાઓમાં વચનની સેવા દ્વારા ઘણા બધાના જીવનો બદલાયા. અને ચોથી બાબત, ચિહ્નો અને ચમત્કારો પર આધાર રાખવામાં આવે છે. ચિહ્નો અને ચમત્કારો, સાજાપણાની સેવા તો છે જ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની મિનિસ્ટ્રીમાં આપણે જોઈ શકીએ છીએ, પણ એકમાત્ર એ આધાર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં બીજી ઘણી બધી બાબતો સમાયેલી હતી. અને માટે કેવળ ચમત્કાર પર આપણે આધાર નહીં રાખીએ. અને આવી જે ગેરસમજણો છે એનાથી આપણે દૂર રહીએ. આ શરૂઆતની મંડળી એ પવિત્ર આત્મા વિશે બહુ સ્પષ્ટ હતી. સાથે સાથે પવિત્ર આત્માના સામર્થ્ય પર એ આધાર રાખનારી મંડળી હતી. અને માટે તમે જોશો, પ્રેરિતોના કૃત્યનું જે પુસ્તક છે એને બીજા અર્થમાં પવિત્ર આત્માના કાર્યનું પુસ્તક તરીકે ઓળખવામાં આવે છે. પવિત્ર આત્માના કાર્યનું પુસ્તક. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત બે બાબતો શિષ્યોને બહુ સ્પષ્ટ કહે છે કે પવિત્ર આત્મા પામો, અને બીજી બાબત સામર્થ્ય પામો. પવિત્ર આત્મા પામવું એક અલગ બાબત છે, અને પવિત્ર આત્માનું સામર્થ્ય પામવું એ એક અલગ બાબત છે. પવિત્ર આત્માનું સામર્થ્ય એ રોજબરોજની પ્રક્રિયા છે. રોજબરોજ જેમ આપણે મોબાઈલની જે બેટરી ચાર્જ કરીએ છીએ, જો એ બેટરી ઉતરી જાય છે તો ટાવર સરળતાથી સારી રીતે મળતો નથી, નેટવર્ક કપાઈ જાય છે. અને માટે આપણે જેટલા પ્રભુની સાથેની સંગતમાં રહીએ છીએ એટલું વધારે સામર્થ આપણને મળે છે. અને માટે સિસ્ટર નિર્મલા એ જે કહ્યું, વધુ પ્રાર્થના વધુ સામર્થ્ય, એ બહુ અગત્યનું છે. અને શરૂઆતની મંડળીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પુનરુત્થાન પામ્યા અને પછી 40 દિવસ દરમિયાન જે દર્શન દીધા, અને તેમાં આ બાબત બહુ સ્પષ્ટ કહી કે તેની વાટ જોતા રહેજો. ઈશ્વરની આગળ થોભવાની વાત કરવામાં આવી. અને યશાયા 40:31 કહેવામાં આવ્યું છે કે યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે. યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે. અને પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને 42મી કલમમાં આ મંડળી ઈશ્વરની આગળ થોભનારી મંડળી હતી. અને ત્યાં લખ્યું છે, તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. આ એમની ઉર્જા હતી.
અહીંયાથી એમને પરાક્રમ સામર્થ્ય પ્રાપ્ત થતું હતું. અને માટે સિસ્ટર નિર્મલાએ જે કહ્યું છે કે વધુ પ્રાર્થના, ઈશ્વર સાથેની વધારે સંગત, અને એમાં જ આપણું સામર્થ્ય સમાયેલું છે. અને આ મંડળી એ સામર્થ્ય પ્રાપ્ત કરે છે અને એ સામર્થ્ય પર આધાર રાખે છે. અને માટે પ્રેરિતોના કૃત્યો 3 અને 6 પિત્તર કહે છે, પણ પિત્તરે કહ્યું કે સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાજારીના નામથી ચાલતો થા. આ પરાક્રમ ભૌતિક બાબતો પર આધાર નહીં, પોતાની શક્તિ પર આધાર નહીં, પોતાના જ્ઞાન આવડત પર આધાર નહીં, પણ કેવળ અને કેવળ પવિત્ર આત્માના સામર્થ્ય પર આધાર રાખનારા લોકો હતા. અને માટે પિત્તર નમ્રતાથી કબૂલ કરે છે. પ્રેરિતોના કૃત્યો 3 અને 12મી કલમ. તે જોઈને પિત્તરે લોકોને ઉત્તર આપ્યો કે ઇસરાયેલી માણસો, આને જોઈને તમે કેમ અજાયબ થાઓ છો અને જાણે અમે અમારા પોતાના સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારીને જોઈ રહ્યા છો? આ એની કબૂલાત હતી. કારણ કે આ જે કાર્ય થયું હતું, જન્મથી અપંગ માણસ ચાલતો થયો, એ તો દેવના પરાક્રમથી, પવિત્ર આત્માના સામર્થ્યમાં એ ચાલતો થયો હતો. અને માટે આ શરૂઆતની મંડળી પાસે આ સામર્થ્ય હતું. અને એ સામર્થ્યના કારણે તમે જોશો તો એમનું જે પવિત્ર આત્માના સામર્થ્યમાં એમનું જીવન જીવતા હતા. પવિત્ર આત્માના સામર્થ્યમાં જીવનારા લોકો. ગલાતી 5:22 અને 23 આપણને બધાને આવડે છે. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા અને સંયમ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે જીવન છે એ જીવન એમાં બતાવવામાં આવ્યું છે. અને જ્યારે આપણે પવિત્ર આત્મા પામીએ છીએ, એનું સામર્થ્ય પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે એ ઈસુ ખ્રિસ્તનું જીવન એ આપણામાં પ્રગટ થાય છે. આપણે કેવળ ગાતા નથી કે ખ્રિસ્તની સુંદરતા અને પવિત્રતા પણ દિશો મારામાં, એ પ્રગટ થાય છે. અને એની શરૂઆત એ 2 પિત્તર 1 અધ્યાય અને 4th કલમથી થાય છે. આપણો પવિત્ર સ્વભાવ ને કારણે આપણું જીવન બદલાય છે. ત્યાં લખ્યું છે 1 પિત્તર, માફ કરશો 2 પિત્તર અને 1 અધ્યાય 4th કલમ. તેનાથી તેણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે, જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાઓ. ઈશ્વરી સ્વભાવ. જ્યારે આપણે પાપની માફી પામીએ છીએ ત્યારે આપણને પવિત્ર આત્મા મળે છે, અને પવિત્ર આત્મા આપણને પવિત્ર સ્વભાવની ભેટ આપે છે. જે જૂનું હતું તે જતું રહ્યું છે. ખ્રિસ્ત ઈસુમાં આપણે નવી ઉત્પત્તિ બનીએ છીએ અને પવિત્ર આત્મા આપણામાં કાર્યરત થાય છે. અને માટે લોકો આપણા જીવનમાં ઈસુ ખ્રિસ્તને જોઈ શકે છે. અને શરૂઆતની મંડળીના જીવનમાં ઈસુ ખ્રિસ્તને લોકો જોઈ શકતા હતા. 42મી કલમથી તે 47મી કલમ, પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહ્યા. બધા ભયભીત થયા. અને પ્રેરિતોથી ઘણા અદ્ભુત કૃત્યો તથા ચમત્કારો થયા. સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા અને તેઓની બધી મિલકત સામાન્ય હતી. તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વેચી આપતા. તેઓ નિત્ય મંદિરમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘેર ઘેર રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા. અને તેઓ દેવની સ્તુતિ કરતા હતા અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. વળી પ્રભુ રોજ તાણ પામનારાઓને તેઓમાં ઉમેરતો હતો. આ સાચું ખ્રિસ્તી જીવન, પવિત્ર આત્માના સામર્થ્યમાં જીવનારા લોકો, આ જીવનારી મંડળી, અને એની અસર એમણે ઉપજાવી. અને ત્યાં લખ્યું છે કે સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. બીજી બાબત, પવિત્ર આત્માના સામર્થ્યમાં ભક્તિ કરનારા લોકો હતા. જૂના કરારમાં કે નવા કરારમાં બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ઈશ્વરનું ભજન કઈ રીતે કરવું.
દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. અને આ મંડળી એ પવિત્ર આત્માના સામર્થ્યમાં ભજન કરનારી મંડળી હતી. એ પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને 42થી આખી 47મી કલમ સુધી એમની ભક્તિ વિશેની વાત લખી છે કે તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. 46મી કલમ તેઓ નિત્ય મંદિરમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘેર ઘેર રોટલી ભાંગીને ઉમંગ તથા નિકાલસ મનથી ભોજન કરતા હતા અને તેઓ દેવની સ્તુતિ કરતા હતા. આ એમનું ભજન, આદર અને માન સન્માન સાથે દેવનું ભજન પવિત્ર આત્માના સામર્થ્યમાં આ લોકો કરતા હતા. અને બાઇબલ આપણને એ બાબતનું ઉત્તેજન આપે છે કે જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી ભજન કરવું જોઈએ. ત્રીજી બાબત, પવિત્ર આત્માના સામર્થ્યમાં સેવા કાર્ય કરનારી આ મંડળી હતી. પવિત્ર આત્માના સામર્થ્યમાં સેવા. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને 43મી કલમ. બધા ભયભીત થયા અને પ્રેરિતોથી ઘણા અદ્ભુત કૃત્યો તથા ચમત્કારો થયા. અદ્ભુત કૃત્યો અને ચમત્કારો. પ્રેરિતોના કૃત્યો 3 અધ્યાય અને 6ઠી કલમ. પણ પિત્તરે કહ્યું કે સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાજારીના નામથી ચાલતો થા. તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો, એટલે તરત તેના પગમાં તથા ઘૂંટીઓમાં જોર આવ્યું. તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો. ચાલતો અને કૂદતો તથા દેવની સ્તુતિ કરતો તે તેઓની સાથે મંદિરમાં ગયો. આ પવિત્ર આત્માના સામર્થ્યના કામો છે. જે માણસ મંદિરની બહાર દરવાજાની આગળ હતો એ માણસ એ પવિત્ર આત્માના સામર્થ્યનો અનુભવ કરતા અત્યારે દેવળમાં છે. જે માણસ ભીખ માંગતો હતો એ માણસ અત્યારે દેવની સ્તુતિ કરે. એક જીવતા ઈશ્વરની ઓળખ આ માણસને પ્રાપ્ત થાય છે. અને 4 અધ્યાય અને 13મી કલમ પણ તમે જોશો પ્રેરિતોના કૃત્યો, ત્યારે પિત્તર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ તથા અજ્ઞાન માણસો છે એ ધ્યાનમાં લઈને તેઓ આશ્ચર્ય પામ્યા અને તેઓને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા. અભણ માણસો, અજ્ઞાન માણસો, માછીમારો, સામાન્ય માણસો, પણ મોટા મોટા પરાક્રમી કામો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે મારા પર વિશ્વાસ કરનાર વ્યક્તિ મારા કરતાં પણ મોટા કામો કરશે. અને આ મંડળી એ મોટા પરાક્રમી કામો કરનારી મંડળી હતી. સારા કામો કરનારી મંડળી હતી. કારણ પવિત્ર આત્માના સામર્થ્યમાં એ લોકો સેવા કાર્ય કરતા હતા. પવિત્ર આત્માના સામર્થ્યમાં સેવા કાર્ય. અને ચોથી બાબત, પવિત્ર આત્માના સામર્થ્યમાં સાક્ષી આપતા હતા. પ્રેરિતોના કૃત્યો 1 અને 8. પવિત્ર આત્મા પામશો, સામર્થ્ય પામશો, ત્યારે પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. હા, સાક્ષી આપવાનું કાર્ય, એમના જીવન, સેવા, કાર્ય, એમના પરાક્રમી કામો એ દ્વારા એ લોકો સાક્ષી આપતા હતા. અને 4 અધ્યાય અને 31મી કલમમાં લખ્યું છે કે તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે જે મકાનમાં તેઓ ભેગા થયા હતા તે હાલ્યું. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને દેવની વાત હિંમતથી બોલવા લાગ્યા. સતાવણી મધ્યે પણ સાક્ષી આપવાનું કાર્ય એ લોકો કરતા હતા. પવિત્ર આત્માના સામર્થ્યમાં હિંમતથી સાક્ષી આપતા હતા. ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે, ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધાર છે. આ સાક્ષી એમણે આપ્યો. યરુશાલેમમાં, યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી પવિત્ર આત્માના સામર્થ્યમાં સાક્ષી આપનારા લોકો. 2 અધ્યાય અને 14મી કલમમાં પિત્તર પણ જ્યારે સાક્ષી આપે છે ત્યારે આ પહેલો સંદેશ છે પિત્તરનો. પવિત્ર આત્મા પામ્યો, આ પવિત્ર આત્મા 50મા દિવસે ઉતર્યો અને એનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. ત્યારે પિત્તર 14મી કલમમાં કહે છે કે ત્યારે 11ની સાથે પિત્તરે ઊભા થઈને ઊંચે સ્વરે તેઓને કહ્યું કે યહૂદિયાના માણસો તથા યરૂશલેમના રહેવાસીઓ, તમે સર્વ આ જાણી લો અને મારી વાતોને કાન દો.
પવિત્ર આત્માના સામર્થ્યમાં સાક્ષી આપનારો પિત્તર, જે પિત્તરે ઈસુને 3 વાર નકાર કર્યો, એ જ પિત્તર પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે ત્યારે હિંમતથી બોલે છે. અને પરિણામ શું આવ્યું? 3000થી વધારે લોકો ઉમેરાયા અને એમણે બાપ્તિસ્મા લીધું. ત્યાં લખ્યું છે 41મી કલમ 2 અધ્યાય, ત્યારે જેઓ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તે જ દિવસે 3000 માણસ ઉમેરાયા. આ પવિત્ર આત્માના સામર્થ્યના સાક્ષીનું પરિણામ છે. અને એમની સાક્ષીને કારણે રોજ તારણ પામનારા લોકો મંડળીમાં ઉમેરાતા હતા. સંખ્યા વધતી અને વધતી જતી હતી. 5મી જે બાબત છે, પવિત્ર આત્માના સામર્થ્યમાં આગેવાની આપનારી મંડળી. પવિત્ર આત્માના સામર્થ્યમાં આગેવાની. પ્રેરિતોના કૃત્યો 6 અધ્યાય અને 3જી કલમ, માટે ભાઈઓ, તમે પોતાનામાંથી પવિત્ર આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા 7 પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો કે જેઓને અમે કામ પર નિમીએ. 5મી કલમ, એ વાત આખી મંડળીને સારી લાગી અને વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્તેફન નામના એક માણસને, ફિલિપને, પ્રોક્રસને, નિકાનોરને, તિમોનને, પાર્મિનાસને તથા અંત્યોકના યહૂદી થયેલા નિકલાઉસને તો એ પસંદ કર્યા. આ સામાન્ય એવી સેવા હતી, ભાણા પીરસવાની, પણ એની ગુણવત્તા તમે જુઓ. શરૂઆતની મંડળી ગુણવત્તાની ને કોઈ રીતે નજરઅંદાજ નહોતી કરતી. નહીં એમનું ભેળસેળિયું જીવન કે નહીં એમની ભેળસેળી આગેવાની. સામાન્ય કામ, ભાણા પીરસવાનું કામ તો કોઈ પણ કરી શકે, પણ પ્રશ્નો જે ઊભા થયા એના નિવારણ માટે એમણે પવિત્ર આત્માથી ભરપૂર, વિશ્વાસથી ભરપૂર એવા આગેવાનો નિમ્યા, જેથી કરીને ત્યાં કોઈ આંખની શરમ ના હોય, ત્યાં કોઈ ભેદભાવ ના હોય, ત્યાં કોઈ લાગવગ ના હોય, ત્યાં કોઈ સગાવાદ ના હોય. અને આવી બધી બાબતો આપણે જોઈ શકીએ છીએ મંડળીઓમાં, સમાજમાં. અને માટે આ મંડળી એ પવિત્ર આત્માના સામર્થ્યમાં આગેવાની આપનારી મંડળી હતી. અને 6ઠ્ઠી જે બાબત છે, પવિત્ર આત્માના સામર્થ્યમાં એકતામાં રહેનારી મંડળી. પવિત્ર આત્માના સામર્થ્યમાં એકતામાં રહેનારી મંડળી. પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાય અને 32મી કલમ, વિશ્વાસ કરનારાઓનું મંડળ એક મનનું તથા એક જીવનું હતું. એક મનનું અને એક જીવનું. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય અને 44મી કલમમાં પણ લખ્યું છે કે સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા. 120 ઉપર 3000. આટલા બધા લોકો ભેગા રહેતા અને એક મનના એક ચિત્તના બનવું એ સરળ નથી. એ સરળ નથી, બહુ મોટો પડકાર છે. પણ આ વિવિધતામાં એકતાવાળી મંડળી હતી અને પવિત્ર આત્માના બંધને એ લોકો બંધાયા હતા અને માટે એ લોકો એકતામાં હતા. ત્યાં કોઈ વ્યક્તિવાદ, કુટુંબવાદ, જૂથવાદ, જ્ઞાતિવાદ, જાતિવાદ કે ભાષાવાદ, પ્રાંતવાદ કે મંડળીવાદ નહોતો. ત્યાં બધા સરખા, સરખો પ્રેમ રાખવામાં આવતો હતો. અને આ બાબત વર્તમાન મંડળીઓને માટે પણ એટલી જ અગત્યની છે. યુનાઇટેડ ક્રિશ્ચિયન પ્રેયર ફોર ઇન્ડિયામાં હું કામ કરું છું અને ભારતની બધી જ મંડળીઓ, રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ, અને જે લોકો સ્વતંત્ર સેવા કરે છે તેઓ બધા ભેગા થાય છે. અને 3 બાબતો છે: એકતા, પ્રાર્થના અને સાક્ષી. બીજી કોઈ વાત નહીં. અને CNI તરીકે આપણે પણ એકતામાં માનીએ છીએ. જુદી જુદી 6 મંડળીઓ એક થઈ 1970માં અને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા બની. 40 વર્ષની વાટાઘાટો પછી મંડળીઓ ભેગી થઈ અને ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયાની ભેટ મળી. એક ઐતિહાસિક ઘટના બની અને એના આપણે સાક્ષી છે. એક ઘરમાં હું મુલાકાતે ગયો હતો, તો એ ઘરમાં જુદા જુદા પ્રકારના કૂતરા છે. 2 અંગ્રેજી કૂતરા છે અને 3 દેશી કૂતરા છે.
એ અંગ્રેજી 2 અલગ અલગ છે અને દેશી 3 છે. એ 5 જણા ભેગા રહેશે. આ પ્રાણીની વાત કરું છું. તમે અને હું તો શ્રેષ્ઠ છીએ ઈશ્વરની નજરમાં અને શ્રેષ્ઠ સર્જન છે. પ્રાણીઓ વિવિધ પ્રકારના છે, અલગ અલગ જાતિના છે, સંસ્કૃતિના છે, ટેવોવાળા છે, આદતવાળા છે, તેમ છતાં ભેગા રહે. એક દિવસે એ કમ્પાઉન્ડના ઝાડમાં બિલાડીએ કાગડાને પકડ્યો અને એટલે કાગડાને પકડ્યો એટલે બીજા કાગડાઓને ખબર પડી તો બહુ બધા કાગડા એ ઝાડ પર ભેગા થયા અને બહુ જ અવાજ કરે. અને મેં બહુ ધ્યાનથી જોયું કે મોડે સુધી આ કાગડાઓ બહુ જોર જોરથી અવાજ કરતા હતા. અને ત્યારે મને એ બાબત શીખવા મળી કે આ પક્ષીમાં જે યુનિટી છે, એકતા છે, કે એક વ્યક્તિ દુઃખી થયો છે ત્યારે કેટલા બધા લોકો એ કાગડાઓ ભેગા થયા છે અને દુઃખ વ્યક્ત કરે છે. કેટલાક બચાવવાને માટે પ્રયત્ન કરી રહ્યા છે પણ બચાવી શક્યા નથી, પણ ભેગા જરૂર થયા. જો એ પ્રાણી એકતાનો નમૂનો આપી શકતા હોય અને પક્ષી પણ એકતાનો નમૂનો આપી શકતા હોય તો આપણે તો શ્રેષ્ઠ સર્જન છે. અને પવિત્ર આત્માના સામર્થ્યમાં આ શક્ય છે. વિવિધતામાં એકતા. મેઘધનુષ્ય જ્યારે આકાશમાં દેખાય છે ત્યારે કેટલું બધું આકર્ષક હોય છે. અને એવી જ મંડળી છે, વિવિધતામાં એકતાવાળી મંડળી. એમાં કોઈ કલર અભિમાન કરતો નથી કે તારા કરતાં હું સારો છું, તારા કરતાં હું સારો છું. બધા ભેગા થાય છે. આ 5 આંગળી પણ સરખી નથી, પણ એમની યુનિટી તમે જુઓ અને ત્યારે મુઠ્ઠી વળે છે. અને માટે શરીરના અવયવો બધા ભેગા થયા છે, એક બન્યા છે, ત્યારે એક શરીર બન્યું છે. પગ એમ કહેતો નથી કે હું શરીરનો નથી, આંખ એમ કહેતી નથી કે હું શરીરનો નથી. અને એ જે એકતા છે એ એકતા મંડળીમાં હતી. અને મારા મિત્રો, આ બાબત પણ આપણા માટે એટલી જ અગત્યની છે. અને છેલ્લી અને મહત્ત્વની બાબત, પવિત્ર આત્માના સામર્થ્યમાં દુઃખ સહન કરનારી મંડળી. પવિત્ર આત્માના સામર્થ્યમાં દુઃખ સહન કરનારી આ મંડળી હતી. અને એના વિશે એ બાબત લખવામાં આવી છે પ્રેરિતોના કૃત્યો તેનો 5મો અધ્યાય અને 40થી આગળ. તેઓએ તેનું માન્યું. પછી તેઓએ પ્રેરિતોને પોતાની પાસે પાછા બોલાવીને માર્યો અને વાત કરતાં ઈશ્વરનું નામ લેવું નહીં એવી આજ્ઞા કરીને તેઓએ તેમને છોડી દીધા. તેઓ તે નામને લીધે અપમાન પામવા જો ગણાયા. તેથી હરકાતા તેઓ સભામાંથી ચાલ્યા ગયા. તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘેર ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિશે શીખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહીં. સતાવણી મધ્યે પણ પવિત્ર આત્માના સામર્થ્યમાં એ લોકો સાક્ષીનું કામ છોડતા નથી, સહન કરે છે ઈસુને માટે. જો ઈસુએ અમારા માટે સહન કર્યું છે, મૂંગા મોડે એમણે પોતાનો પ્રાણ આપ્યો છે યશાયા 53 મુજબ, તો અમારે પણ ઈસુને માટે કિંમત ચૂકવવાની છે. આ સમજણ શરૂઆતની મંડળી પાસે હતી. ઈસુ અમને શું આપે એમ નહીં, ઈસુ માટે અમે શું આપીએ, આ સમજણ શરૂઆતની મંડળીમાં હતી. અત્યારે તો મંડળી અમારા માટે શું કરે, આ સમજણ છે લોકોને. આપણે આપવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, મુજ જીવ આપ્યો તુજ માટ, તે શું આપ્યું મુજ માટ. આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી, એ સલામત ઝોનમાંથી બહાર આવવાની જરૂર છે. અને આ શરૂઆતની મંડળી ઈસુને માટે ઘણા બધા દુઃખો સહન કરે છે. પ્રેરિતોના કૃત્યો 8મો અધ્યાય જો તમે જુઓ 1 થી 3 કલમ. સાઉલે તેઓનો ઘાત કરવાની સંમતિ આપી હતી. તે જ દાડે યરૂશલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ. એટલે પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમૃદ્ધના પ્રાંતોમાં વિખેરાઈ ગયા. ધાર્મિક પુરુષે સ્ટેફનને દાટ્યો અને તેને સારું ઘણો વિલાપ કર્યો. પણ સાઉલે મંડળી પર ભારે ત્રાસ વર્તાવ્યો. એટલે ઘેર ઘેરથી પુરુષો તથા સ્ત્રીઓને ઘસડી લઈ જઈને બંદીખાનામાં નાખ્યા. ત્યારબાદ પાઉલના દુઃખો તમે જોશો.
બીજો કરંથીઓનો પત્ર તેનો 11મો અધ્યાય અને 23મી કલમથી તે 28મી કલમ સુધી. બીજો કરંથીઓનો પત્ર 11મો અધ્યાય અને 23થી પાઉલના દુઃખો તમે જુઓ. કેટલા બધા દુઃખો એણે વેઠ્યા. આમાંના કેટલા દુઃખો આપણે ઈસુને માટે વેઠી રહ્યા છે. બોલ, આમું લિસ્ટ આપવામાં આવ્યું છે, લખ્યું છે, શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? હું કોઈ ઘેલા માણસની પેટે બોલું છું? હું તેઓના કરતાં વિશેષ છું? કારણ કે મેં વધારે મહેનત કરી, વધારે વખત કેદખાનામાં પડ્યો છું, વધારે વખત હદ બહાર ફટકા ખાધા છે અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું. 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા. 3 વાર મેં સોટીઓનો માર ખાધો. 1 વાર પથ્થરનો માર ખાધો. 3 વાર મારું વહાણ ભાંગી ગયું. 1 રાત દાડો હું સમુદ્રમાં પડી રહ્યો હતો. ઘણી મુસાફરીઓ કરી, નદીઓના વિધ્નોમાં, લૂંટારાઓ તરફના, સ્વદેશીઓ તરફના, પરદેશીઓ તરફના, શહેરમાંના, જંગલમાંના, સમુદ્રના તથા ઢોળગાલુ ભાઈઓ તરફના જોખમો વેઠ્યા. શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરા, ભૂખ તથા તરસ, વારંવારની લાગણો, ટાળ તથા વસ્ત્રની તંગાસ, એ સર્વ સહન કર્યું. આ બહારની વાતો ઉપરાંત એક બીજા પ્રકારના બોજાનું દબાણ મારા પર દરરોજ થાય છે. એટલે બધી મંડળીઓ વિશેની ચિંતા. આ દુઃખ સહન, આટલું બધું સહન ઈસુને માટે એણે કર્યું. ઈસુ મને શું આપે એમ નહીં, ઈસુને માટે હું શું આપું. અને માટે પાઉલ જીવ આપવા પણ તૈયાર હતો. ફિલિપી 4 અને 13માં પાઉલ વિશ્વાસ અને ખાતરી સાથે કહે છે કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું સઘળું કરી શકું છું. શરૂઆતની મંડળી પવિત્ર આત્માના સામર્થ્યમાં આ બધું કરી શકી. એમની એ પ્રાથમિકતા હતી કે અમારે સામર્થ્ય પામવાનું છે, અમારે સામર્થ્ય પામવાનું. એના વગર દેવની મંડળી બંધાશે નહીં. અને માટે વાલા મિત્રો, શરૂઆતની મંડળીએ જે પ્રાથમિકતા આપી પવિત્ર આત્માના સામર્થ્યને, એ પ્રાથમિકતા આપણે આપીએ. ઈશ્વરની આગળ આપણે થોભીએ, સમય કાઢીએ વચનને માટે, પ્રાર્થનાને માટે, આરાધનાને માટે, સંગતને માટે. એમાં જ સામર્થ્ય છે. યોહાન 15માં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ કહે છે કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. તમે મારામાં રહો અને હું તમારામાં. તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે. અને માટે પ્રભુ આપણને કૃપા આપે, સહાય કરે કે જેમ શરૂઆતની મંડળીએ પવિત્ર આત્માના સામર્થ્યને પ્રાથમિકતા આપી, એ જ રીતે આપણે પણ પ્રાથમિકતા આપીએ. અને એ સામર્થ્ય ક્યારે મળશે, કેવી રીતે મળશે? વધુ પ્રાર્થના, વધુ સામર્થ્ય. ઈશ્વરનું વચન, ઈશ્વરની આરાધના, ઈશ્વરને પ્રાર્થના, ઈશ્વર સાથે અને એકબીજા સાથે સંગત, સાક્ષી, અને ત્યારે આપણને સામર્થ્ય મળે છે. અને ત્યારે એ અભણ ગણાતા માણસોએ પરાક્રમી કામો કર્યા. અને માટે આ પુસ્તક એ પવિત્ર આત્માના કાર્યનું પુસ્તક બની ગયું. પ્રભુ આપણા મારફતે પણ અદ્ભુત અને અજાયબ કૃત્યો કરાવે. ઈશ્વરના સામર્થ્ય પર જો અઢેલીશું, પવિત્ર આત્માના સામર્થ્ય પર, તો પ્રેતોના કૃત્યોના જે અધ્યાય છે, કુલ એ 28 અધ્યાય છે. 29મો અધ્યાય આપણો હશે. 29મો અધ્યાય આપણો હશે. જેમ સુવાર્તા 4 છે, પણ આપણું જીવન એ આપણી 5મી સુવાર્તા છે. અને એમ 28 અધ્યાય છે પ્રેતોના કૃત્યો. 29મો અધ્યાય એ આપણે પોતે જ. અને માટે પ્રભુ આપણને એ પ્રાથમિકતા નક્કી કરવાના માટે સહાય કરે. કેવળ પવિત્ર આત્મા પામવું એટલું પૂરતું નથી, પણ પવિત્ર આત્માનું સામર્થ્ય પામીને આપણે બીજાઓને આશીષનું કારણ બનીએ. એ માટે પ્રભુ આપણને સહાય કરે. આવો આપણે પ્રાર્થનામાં જોડાય, પ્રાર્થના કરીએ. અમારા ઈશ્વર, જીવંત અને પવિત્ર વચન માટે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. શરૂઆતની મંડળીની જે પ્રાથમિકતાઓ છે
જેના વિશે શીખવાના માટે અમને સતત તમે સહાય કરી રહ્યા છો. પ્રાર્થનાની જે પ્રાથમિકતા એમની હતી અને ત્યારબાદ પવિત્ર આત્માના સામર્થ્ય પર આધારિત જીવનની પ્રાથમિકતા ને માટે ધન્યવાદ આપીએ છીએ. અમને પણ પ્રભુ તમે કૃપા આપો કે પવિત્ર આત્માના સામર્થ્યમાં અમે જીવીએ અને સેવા કરીએ. જે જુદી જુદી બાબતો પવિત્ર આત્માના સામર્થ્ય પર આધારિત બનીને તેઓ જીવ્યા અને સેવા કરી, એ રીતે અમને પણ કરવાના માટે મદદ કરો. જો હજુ સુધી અમે સાચા અર્થમાં પસ્તાવો કર્યો નથી અને પવિત્ર આત્મા પામ્યા નથી, તો ઈસુ ખ્રિસ્તનું રક્ત જે સગળા પાપથી શુદ્ધ કરે છે, એ રક્તથી અમે શુદ્ધ થઈએ, નવો જન્મ પામીએ. માટે તમે અમારા પર કૃપા કરો અને પવિત્ર આત્મા પામીને અમે રોજબરોજ નવું સામર્થ્ય પ્રાપ્ત કરી શકીએ, ગરુડની પેઠે પાંખો પ્રસારી શકીએ. એ માટે તમારી આગળ થોભવા મદદ કરો. જો એ વેદીને હજુ સુધી અમે સમારી નથી, તમારા વચનો પર જે પ્રેમ કરવાનો છે એ જો અમે કરતા નથી, તમારી આરાધના, તમારી સંગત, ખ્રિસ્તી સંગત માણવાને માટે પ્રભુ તમે અમને કૃપા આપો, જેથી અમે સતત પવિત્ર આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકીએ. પ્રભુ ઈસુની દે અમારી પ્રાર્થના સાંભળો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણો માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો માફ કરો. અમને પરીક્ષામાં ન લાવ, પણ બુંડાઈથી એમાં છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. સર્વ સમર્થ ઈશ્વર પિતાનો, પુત્રનો અને પવિત્ર આત્માનો આશીર્વાદ આપણામાં વસો અને સદા આપણી સાથે રહો. આમેન. ખ્રિસ્તની સુંદરતા ગીત ગાઈશું અને ત્યારબાદ પ્રભુની બીકમાં રજા લઈશું.